કૃષ્ણાબા પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મ મંડલોપ મિશનની અંદર પ્રાકૃતિક ખેતી કરતા મંડલોપના ખેડૂતોને આજે જીવામૃત કઈ રીતે બનાવવું એની પ્રેક્ટિકલી આપણે બતાવવા માટે અહીં આગળ બધા 30 થી 40 જેટલા ખેડૂતો ભેગા કરેલા છે. તો આ રીતે 180 લીટર પાણી લેવાનું 200 લીટરના પીપમાં અને 10 લીટર ગૌમૂત્ર લેવાનું. દસ કિલો ગોબર તાજું લેવાનું દેશી ગાયનું. આ પ્રેક્ટિકલી બતાવ્યું ને તો ખેડૂતોને ખબર પડે. 300 થી 500 કરોડ બેક્ટેરિયા. કેટલા? 300 થી 500 કરોડ બેક્ટેરિયા. આપણે નાખ્યા કેટલા? 10 કિલો ગોબર નાખ્યું તો કેટલા થયા? હવે આના ધોકાની મદદથી ઘડિયાળના કોટાની ગોળી આમ હલાવવાનું. હવડા સવારે 5 મિનિટ હલાવવાનું, સોજના 5 મિનિટ હલાવવાનું. આ રીતે સોયડા કરવાનું. બરાબર? એટલે કાલે તમે હલાવવા આવશો ને એટલે આની અંદર ફીણ આવશે. ફીણ આવે તો ચિંતા કરવાની નહીં. 6-7 દાડથી ફીણ આવશે અને 10-12 દિવસે આ તૈયાર થઈ જશે. એટલે 12 થી 15 દિવસની અંદર વાપરી દેવાનું. આપણા ખેતરની અંદર પાણી હાથે જવા દેવું તો અને પાક ઉપર પૂંકવું હોય તો ગમે તે રીતે. એટલે આ રીતે આપણે જીવાણુ બનાવ્યું. બરાબર. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.